આજરોજ વાલ્મીકી પ્રાથમિક શાળા પેટલાદમાં આધાર કેમ્પ યોજાયો। આજરોજ તારીખ 20/7/2024 શનિવારના રોજ રતનબેનની વાલીઓની અને બાળકોની આધાર વિસંગતાને કારણે વાલીઓને બેંકમાં પડતી મુશ્કેલીના નિવારણ માટે માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈને ફોન કરી આધાર કેમ્પ આપવા વિનંતી કરી। અતિ પછાત બાર જાતિ એવા કાંગસિયા કોમ કે જેમને સરકાર દ્વારા વારંવાર લાભ મળતા હોવા છતાં 8 મહિના બહારગામ કામ અર્થે જતા હોવાથી તેઓ આ લાભ લઈ શકતા નહોતા। માત્ર 4 જ મહિના ચોમાસા પૂરતા વરસાદની ઋતુમાં ગોપાલપુરામાં રહેવા આવે અને દિવાળી પછી ચાલ્યા જાય, જેના કારણે પોતાના સંતાનો આધાર કાર્ડથી 10 વર્ષથી માંડીને 30 વર્ષ સુધી હજુ પણ જીવન જરૂરી ડોક્યુમેન્ટથી વંચિત છે। સરકાર તો વારંવાર સૂચના આપવા છતાં તેઓ રોજીરોટી કમાવાના કારણે આ ડોક્યુમેન્ટથી વંચિત રહી જવા પામે છે, જેને કારણે શાળામાં પણ આધાર કાર્ડ વગર બેંકમાં ખાતા પણ ખુલતા નથી, જેને પરિણામે તેઓ શિષ્યવૃત્તિ અન્ય મળતા લાભ પણ મેળવી શકતા નહોતા। જેને પરિણામે નિખિલભાઈ અને તેમની ટીમ થકી વાલ્મીકી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રતનબેનને શનિવારે આખો દિવસ આધાર કેમ્પ યોજવાની વાત કરી। સરકારશ્રીના લાભ મળતા હોય ત્યારે પરોપકારી એવા રતનબેન માનવહિતની વાત હોય અને અન્યનું ભલું થતું હોય ત્યારે અચૂક વિના સંકોચે પોતાની કિંમતી સમય ફાળવી હાજરી આપે જ અને પોતાની શાળાના બાળકો માટે તો સતત અગ્રેસર જ હોય અને આસપાસ વાલીઓને પણ ફોન કરી જાગૃતિ ફેલાવે। આજે કેટલાય બાળકોને તાત્કાલિક જન્મના દાખલા નવા કાઢવાની ફરજ પડી, જેમાં નગરપાલિકાના જન્મ મરણ વિભાગના અધિકારી શ્રી અતુલભાઈ જેટલું બને એટલા મદદરૂપ થઈને આજે તાત્કાલિક નવા દાખલા કાઢી આપેલ છે, જેની ફળશ્રુતિ રૂપે આજે વર્ષોથી વંચિત ધોરણ 6 થી 8ના બાળકો માટે આધાર કાર્ડ નવા મળવાની સંભાવના વધી ગઈ છે। ગામના જાગૃત વાલી કનુભાઈ તળપદા તેમજ રતનબેન પરમાર અને રોશનીબેન મકવાણાના અને શાળાના પરિવારના સહયોગથી આ કામ શક્ય બન્યું છે, જે નિખિલભાઈ શર્મા માનવ સેવા ટ્રસ્ટ સમિતિના પ્રમુખશ્રીએ કહ્યું હતું। જ્યાં જરૂર પડે ત્યાં નગરપાલિકા કાઉન્સિલર શ્રી ભૌમીબેન કા પટેલ પણ ત્વરિત સહી સિક્કા કરી આપ્યા। આમ આ કેમ્પનો પ્રથમ દિવસ સવારના 8:30 થી લઈ સાંજના 4:30 વાગ્યા સુધી ભૂલ રહિત આધાર કાર્ડ બનાવવા માટે દીપકભાઈએ પણ ધ્યાન રાખ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી, વિશાલ પટેલ।